હેલો એવરીવન। તો ઘણા સમયથી જે છે એ ટ્રાય કરતો હતો કે એક ઓન ડ્યુટી જે છે એ વ્લોગ બનાવીએ। ઘણા સ્ટુડન્ટની પણ કોમેન્ટ હતી, તો આજે જે છે એ મોકો મળ્યો છે। તો ફિલ્ડમાં અત્યારે છું અને જે છે કામગીરી માટે જઈ રહ્યા છીએ। તો ગાડી જે છે ગવર્મેન્ટ તરફથી પ્રોવાઈડ થાય છે, સારી હોય છે ગાડી, ઇવન રૂફટોપ સાથેની હોય છે। તો મારી પોતાની ગાડી તો રૂફટોપવાળી નથી, પણ ગવર્મેન્ટને જે પ્રોવાઈડ કરી છે એ રૂફટોપ સાથેની છે। તો બધા એને ઓપન કરો તો સેટ થશે। તો આ રીતનું જે છે હોય છે। અને ટાઈમિંગની જે છે એ વાત છે, તો જો કોઈને એવું હોય કે ભાઈ ગવર્મેન્ટમાં જે છે ટાઈમિંગનો કોઈ ઇસ્યુ નથી હોતો, તો એવું નથી। બાયોમેટ્રિક હોય છે દરેક જગ્યાએ, અને જે છે તમારે પંચ કરવું પડે નીકળતા અને જે છે આવતા, અને દરેકનો જે છે એ રેગ્યુલર કાઉન્ટિંગ થતું હોય। બીજું કે જ્યારે પણ તમે ગવર્મેન્ટની ગાડીનો યુઝ કરો તો 2-3 વસ્તુનું ધ્યાન રાખવું પડે કે ગાડી જે છે કોઈ પણ ગમે તે જગ્યાએ પાર્ક ના કરી દેવાય, કારણ કે કોઈ રેગ્યુલર જો ગાડી હોય તો કદાચ એનું કોઈ ધ્યાનમાં ના લે, પણ જ્યારે ગવર્મેન્ટની ગાડી હોય તો જે છે એના પર ફોકસ હોય। એને જે છે તમે રોંગ સાઈડ ચલાવતા પહેલાં વિચાર કરવો પડે, કારણ કે જો એમાં કોઈનું ધ્યાન તરત જ જે છે જતું હોય છે। તો કઈ જગ્યાએ પોસ્ટિંગ છે, શું પોસ્ટિંગ છે એની ડિટેલ હું અત્યારે વિડીયોમાં નથી આપતો, પણ જે છે એ આપણે જે એક્ઝામ પર્સપેક્ટિવથી ચર્ચા કરી લઈએ કે પ્રિલિમ્સની જે છે એ બધાની સારી ગઈ છે, ટીડીઓની બી જે છે તૈયારી બધા કરતા હશો। તો જે લેન્થથી જેટલા પણ સ્ટેટમેન્ટ્સ હતા એ સામાન્ય રીતે બધા સાચા હોય છે, પેપર મેં જોયું છે। અને જે છે એના પાછળનું રીઝન એ હોય છે કે હવે જે છે ફરી ગવર્મેન્ટની જેટલી પણ વેબસાઇટ્સ છે એના ઉપરથી જે છે એ ક્વેશ્ચન પૂછવાના શરૂ કરી દીધા છે। તો આ એક છે કે ગવર્મેન્ટ વેબસાઇટ્સનું પણ તમારે જે છે એ વચ્ચે વચ્ચે જોતા રહેવાનું। ઇસરોની વેબસાઇટ છે, અથવા તો ટ્રાઇબલ ડેવલપમેન્ટની છે, હેલ્થ ડિપાર્ટમેન્ટની છે, મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સની છે। એમાં જે પણ તમને મોટું ફર્સ્ટ પેજ ઉપર જે પણ કોઈ નવો ઇનિશિયેટિવ દેખાય અથવા કોઈ ઇન્ટ્રોડક્શન કોઈ સ્કીમનું હોય તો એક નજર નાખી લેવી, તો એનાથી જે છે તમારા માટે બેનિફિશિયલ રહેશે। બાકી જે છે રૂટીન સોર્સ જે છે એ આપણે રીડિંગના જેટલા પણ હોય છે એ બધા કરવાના હોય છે। અને બાકી આપણું એક ગ્રુપ પણ છે ટેલિગ્રામ પર, જીપીએસસી ઇઝ ધ ફ્યુચર, તમે એ સર્ચ કરશો તો તમે એના પર જે છે પ્રેક્ટિસ માટે જોડાઈ શકો છો। તો આ રીતે જે છે એ ડેઈલીનું વર્ક થતું હોય છે। ફિલ્ડમાં જો તમારે જવાનું થાય તો તમે જે છે એ ઇન્ફોર્મ જે તમારું હોય એ તમે જાણ કરીને તમે જઈ શકો છો। અને જ્યારે પણ જો ઓફિસ વર્ક હોય તો એ તમે દિવસ એના માટે ફાળવી શકો છો। એ જે છે ફ્લેક્સિબિલિટી એટલી હોય છે કે તમે તમારી રીતે થોડું ડિસાઇડ કરી શકો કે કેવી રીતે કામ કરવું છે। તો જ્યારે તમે બધા ગવર્મેન્ટની તૈયારી કરી રહ્યા છો, તમે પણ જ્યારે ગવર્મેન્ટ જોબ પાસ કરીને જે છે એ જોબ ઉપર લાગી જશો ત્યારે તમને પણ જે છે ગવર્મેન્ટ તરફથી જે છે જેટલી પણ ફેસિલિટી તમારા પોસ્ટ પ્રમાણે મળતી હશે, બરાબર, તો એ તમને મળશે। તો આશા રાખીએ કે આ રીતે જે છે ખૂબ સરસ એક તમને ગાડી પ્રોવાઈડ કરવામાં આવે જે તમને કામ કરવામાં હેલ્પ રહેશે જેનાથી। અને જો તમારી ઓફિસ જોબ હોય તો તમારે જે છે એ ઓફિસમાં રહીને કામ કરવાનું થશે। તો બાકીની ડિટેલ જે છે આપણે ફરી કોઈ દિવસ ઇન ઓફિસ તો હું વ્લોગ નથી બનાવતો કોઈ દિવસ, અને બનાવાય પણ નહીં। તો આ તો ફિલ્ડમાં હોય, ગાડીમાં થોડો સમય મળે એટલા માટે, બાકી ઓન ડ્યુટી જે છે એવો સમય ના મળે અને એ રીતે નથી થતું। તો ફરી જે છે આપણે મળીશું ત્યારે જે છે બાકી આગળની ચર્ચા કરીશું। તો થેન્ક યુ, જય હિન્દ।